એટલે ભાગવતમાં ભગવાનની કથા ઓછી છે, ભક્તોના ચરિત્ર વધારે છે. ભગવાનનો પરિચય આપવા માટે ભક્તોની જ કથા કહેવી પડે. ભગવાન બહુ ઉદાર છે એ સમજાવો કઈ રીતે? કોઈને કોઈ દુઃખીની કથા કહેવી પડે, કોઈ ભક્તોના ચરિત્ર કહેવા પડે. એટલે ભગવાનના ગુણોને સમજાવવા માટે પણ કોઈને કોઈ ભક્ત ચરિત્ર કહેવું પડે. એ જ ભાગવત છે. અનેક અર્થો ભાગવત. ભાગવત એમ પણ અર્થ કર્યો. ભા એટલે પ્રકાશ, ભા પ્રદીપ્તૌ ધાતૌ, જે પ્રકાશ જીવનમાં લાવે ભાગવત. ગ એટલે ગતિ, જે સંગે ગતિ પ્રગતિ આ બેને તો જાણીએ છે, ભાગવત સદગતિ કરાવે છે તો એક ગતિ આપે. ત એટલે તારદારી કથા. ભાગ વ એટલે શ્રેષ્ઠ પર શ્રેષ્ઠ સાધન ભગવત પ્રાપ્તિનું કોઈ હોય તો ભાગવત છે. એમ ભાગવતના અનેકવિધ પ્રકારના અર્થો કર્યા, ઘણા પ્રકારની ચર્ચાઓ કરી છે શ્રીમદ ભાગવત. આ શ્રીમદ ભાગવત 12 સ્કંદ, 12 અંગવાળા શ્રીનાથજી બાબા અને સ્વયં શ્રી મહાપ્રભુજીએ 7 પ્રકારથી ભાગવતના અર્થ કર્યા. 7 પ્રકારથી અર્થ કરીને એકાર્થ બતાવ્યો. શાસ્ત્રે સ્કંધે પ્રકરણે અધ્યાયે વાક્યે પદેક્ષરે એકાર્થ સપ્તધા જાનન અવિરોધેન મુચ્યતે. સુબોધનીજી અને ભાગવતાર્થ પ્રકરણ આ 2 ગ્રંથો દ્વારા શ્રીમદ ભાગવતના 7 પ્રકાર, એટલે શાસ્ત્રે, શાસ્ત્રનો શું અર્થ થાય, સ્કંધે પ્રત્યેક સ્કંદનો ભાવ, અધ્યાયે દરેક અધ્યાયનો ભાવ, એમ શ્લોકનો પદનો એક એક અક્ષરનો અર્થ મહાપ્રભુજીએ કર્યો છે. એટલે ભાગવતાર્થ પ્રકરણમાં 4 પ્રકારથી, 3 પ્રકારથી સુબોધનીજીમાં, એમ 7 પ્રકારે અર્થ મહાપ્રભુજી ભાગવતજીના કર્યા. કારણ કે મહાપ્રભુજીનું ભૂતલ પર પધારવાનું કારણ જ ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કરવું. 3 કારણ બતાવ્યા ને. જો આ એક ગ્રંથ એવો છે જેના માટે ભગવાને 3 અવતાર લીધા છે. પહેલો અવતાર સ્વયં ભગવાન નારદજી રૂપે આવ્યા, અને વ્યાસજીને શોક હતો. બીજો અવતાર લીધો વ્યાસજી રૂપે, ભાગવતનો અર્થ કર્યો. અને ત્રીજો અવતાર ભગવાને, કારણ કે જ્યારે વ્યાસજી ભાગવતની રચના તો કરી પણ લોકો મનોકલ્પિત અર્થો કરવા લાગ્યા, ત્યારે ભગવાનને એમ થયું જે હું કહેવા માંગુ છું, જે વ્યાસજી કહેવા માંગે છે એ અર્થો તો પ્રગટ થતા નથી. શું કરું? દયયા નિજ મહાત્મ્યમ કરિશ્ચન્ન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહી. અને ભાગવતના શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણાય નમઃ એવા શ્રી મહાપ્રભુજી રૂપે ત્રીજો અવતાર. કહ્યું કે હવે અવતારથી નહીં થાય, હવે તો મારે જ પોતાનું મુખારવિંદ પ્રગટ કરવું પડશે. અને આમ વિચાર કરી ભાગવતના અર્થોને પ્રગટ કરવા માટે સ્વયં પ્રભુ મહાપ્રભુ રૂપે પધાર્યા અને ભાગવતના અર્થોને પ્રગટ કર્યા. એવો ગ્રંથ શ્રીમદ ભાગવત છે. શ્રી ભાગવત સુધા રસ મત કે અપનો પંથ જતાયો, તુમ શરણાગત આયો શ્રી વલ્લભ, તુમ શરણાગત. આ ભાગવતનું દોહન કરી 3 કારણ હતા ભૂતલ પર આવવાના મહાપ્રભુજીના. એટલે કે પ્રભુ મહાપ્રભુ બનીને આવ્યા અને 3 કારણ. પહેલું, જીવ જે દૈવી છે એને બ્રહ્મ સંબંધ આપી ભગવાનની સેવામાં જોડો, એટલે કે દૈવી જીવોનો ઉદ્ધાર કરવો. બીજો અર્થ, બીજું કારણ આવવાનું, સેવા માર્ગ જગતમાં પ્રગટ કરવો. અને ત્રીજું કારણ, ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કરવા. અને ભાગવત માટે તો મહાપ્રભુજીએ 2 વાર આજ્ઞા ઠાકોરજીની ન માની. તમે જો આખા ઇતિહાસને જાણતા હો, અને એના માટે મહાપ્રભુજીએ પોતે અંતઃકરણ પ્રબોધ નામનો ગ્રંથ 16 ગ્રંથમાં લખ્યો કે 2 વાર આજ્ઞા થઈ. પહેલી આજ્ઞા મધુવનમાં થઈ, ગંગાસાગરમાં થઈ, હે શ્રી વલ્લભ, હવે આપનો વિરહ મારાથી સહન થતો નથી, ફરી લીલામાં પધારો. પણ હજી ભાગવતના અર્થોને પ્રગટ કરવાના બાકી હતા. તૃતીય સ્કંદ સુધી સુબોધનીજી પહોંચ્યા હતા, એટલે મહાપ્રભુજીએ ત્યાં વિરામ કર્યો અને સીધો 10મ સ્કંદના સુબોધનીજી લખવાનો પ્રારંભ કર્યો. ફરી આજ્ઞા થઈ
મહાપ્રભુજીએ શીઘ્રતાથી ભાગવતના અર્થોને એકાદશ સ્કંદના અમુક અધ્યાયો સુધી પહોંચ્યા. એમાં તૃતીય આજ્ઞા થઈ, હે શ્રી વલ્લભ આપ પધારો. તો આમ 2 વાર આજ્ઞા, અત્યારે બધાનો વિસ્તાર નથી કરતો, પણ 2 વાર આજ્ઞા. યાપી પશ્ચાત મધુવને કુતમ મધ્વયા, ત્યાં મધુવનમાં જે આજ્ઞા થઈ અને 2 વાર આજ્ઞાનું પાલન મારાથી ન થયું, એનો જે તાપ મહાપ્રભુજીને થયો. અંતઃકરણ મદવાક્યમ સાવધાન તયા શૃણુ કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષ વર્જિતમ ચાંડાલી ચેદરાજ પત્ની જ્ઞાતા રાજ્યા ચ માનિતા કદાચિત અપમાનેવા મૂલ તત્કાક્ષતિર ભવે. અદ્ભુત ગ્રંથ અંતઃકરણ પ્રબોધ નામનો ગ્રંથ મહાપ્રભુજી લખ્યો, અદ્ભુત ગ્રંથ. તો ત્યાં ભાગવત માટે 2 આજ્ઞા ન માની. તો આમ અનેક બધી પ્રકારની ચર્ચાઓ છે. એવો શ્રીમદ ભાગવત આ ગ્રંથ. એમાં પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા છે. અને અધિકારનો અર્થ હક નથી થતો. અહીંયા અધિકારનો અર્થ થાય છે પાત્રતા. 3 પ્રકારના અધિકારીઓની ચર્ચા આ અધિકાર લીલામાં છે. 19 અધ્યાયમાં 3 પ્રકારના અધિકારીઓની ચર્ચા આપવામાં આવી છે. મહાપ્રભુજી સમજાવે છે આમાં અધિકાર લીલા છે. શ્રીનાથજી બાવાનું દક્ષિણ ચરણ, 2 ચરણારવિંદ, પ્રથમ અને દ્વિતીય સ્કંદ. અધિકાર લીલા અને સાધન લીલા. અધિકાર વગર પ્રાપ્ત થાય ને તો એ ટકતું નથી. અને જેનો જેટલો અધિકાર એટલી જ એને પ્રાપ્તિ. અહીંયા તમે બધા કથા સાંભળવા બેઠા છો, કથા એ જ છે, પણ જેનો જેવો અધિકાર હશે એવી પ્રાપ્તિ થશે. ગામમાં 20 ઇંચ વરસાદ થાય પણ એક વાટકી અગાસી પર પડી હોય તો વાટકીમાં તો વાટકી જેટલું જ સમાય. એ જેની પાત્રતા, એ જેનો અધિકાર. 3 પ્રકારના અધિકારીઓ, વક્તા અને શ્રોતાની ચર્ચા શ્રીમદ ભાગવતમાં છે. ઉત્તમાધિકારી, મધ્યમાધિકારી અને કનિષ્ઠાધિકારી. અહીંયા ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ કહું એટલે આ સારા, આનાથી નબળા, આ તો કનિષ્ઠ એટલે સાવ નીચા એવું ન માનતા. પ્રધાન મહત્વનો શબ્દ છે અધિકાર. ઉત્તમાધિકારી, મધ્યમાધિકારી, કનિષ્ઠાધિકારી, અધિકારીઓ છે આ બધા, પણ ચડતા ઉતરતા ક્રમમાં, એમની શ્રેષ્ઠતાના ક્રમમાં, એની પાત્રતાના ક્રમમાં. 3 પ્રકારનો ચર્ચા. કનિષ્ઠ અધિકારી છે, વક્તા છે સુતજી, શ્રોતા છે સૌનકજી. કનિષ્ઠ કેમ કહ્યા? કારણ કે વ્યાવૃત્તિ છે કથા એમની. હજી યજ્ઞમાં આસક્તિ છે, કથામાં સંપૂર્ણ આસક્તિ નથી. અને હજી સંસારની ચિંતા છે, સંપૂર્ણ વૈરાગ્ય નથી. મધ્યમાધિકારી છે નારદજી અને વ્યાસજી. એમ જોવા જાવ તો બંને ભગવાનના અવતાર છે, છતાંય મધ્યમ અધિકારી. કારણ કે હજી સંસારની ચિંતા છે. ધર્મમાં આસક્તિ છે, ધર્મીમાં જ સંપૂર્ણ આસક્તિ નથી. એટલે નારદજી અને વ્યાસજી મધ્યમાધિકારી, અને ઉત્તમાધિકારી વક્તા છે સુખદેવજી, અને શ્રોતા છે પરીક્ષિત મહારાજ. બંનેને ગર્ભમાં જ ભગવાનના દર્શન થઈ ગયા છે, છતાંય કથામાં અનન્ય આસક્તિ છે. ભગવાન મળ્યા પછી પણ કથામાં આસક્તિ ઘટી નથી, ઉલટાની વધી છે. અને બીજી વાત, સંપૂર્ણ વૈરાગ્ય છે. વૈરાગ્યને બહુ વિશેષ ગણ્યો છે અહીંયા મહાપ્રભુજી. સંપૂર્ણ વૈરાગ્ય. એમ તો વક્તા અને શ્રોતા માટે 2 જુદા ગ્રંથો પણ છે, એક જલભેદ અને બીજું પંચપદ્યાની. આ બંને 16 ગ્રંથમાંના 2 ગ્રંથો છે. 20 પ્રકારના ભક્તોની, વક્તાઓની ચર્ચા છે, અને પંચપદ્યાનીમાં શ્રોતાની ચર્ચા છે. આમ બંને પ્રકારની ચર્ચાઓ, પણ અધિકારીની બહુ વિસ્તારથી ચર્ચા મહાપ્રભુજીએ સુબોધનીજીમાં કરી છે. ઉત્તમ, કારણ કે જ્યારે 7 દિવસમાં મૃત્યુ એમ કહ્યું એટલે સંપૂર્ણ વૈરાગ્ય પરીક્ષિતને આવી ગયો. ક્યાંય આસક્તિ નથી, એક જ લક્ષ્ય છે, ભગવાન મેળવવા છે. અને કથાનું પરમ ફલ ભગવાન છે. આ ભાગવત કાંઈ પણ તમને ભણાવવા માટે નથી. ભાગવત દ્વારા તમે ભૂગોળ શીખી ગયા, ખગોળ શીખી ગયા, મોટિવેશન શીખી ગયા, વ્યવહાર શીખી ગયા. ભાગવત કાંઈ પણ ભણાવવા માટે નથી. ભાગવતનું પરમ ફળ એ જ છે કે ભગવાન સિવાય તમે બધું ભૂલી જાઓ, એના માટે ભાગવત છે. ભગવાન સિવાય કાંઈ યાદ ન રહે ત્યારે માનજો કે ભાગવત તમને ફલિત થઈ ગયું.
ભાગવતથી હું આ શીખ્યો, ભાગવતથી હું આ શીખ્યો, ભાગવત, આ બધું બાય પ્રોડક્ટ કહેવાય. કે ભાગવત ભગવાન મેળવવા માટે આવેલા, જોડે જોડે આ પણ શીખી ગયા, એ જુદી વાત છે. મેન ફળ ભગવાનની પ્રાપ્તિ છે, ભક્તિની પ્રાપ્તિ છે. એવી સ્થિતિ ભાગવત સાંભળ્યા પછી આવી જાય કે ભગવાન સિવાય બીજું કાંઈ યાદ ન રહે. ભગવત ભય આખો સંસાર લાગવા માંડે ત્યારે માનજો ભાગવત તમારી અંદર ઉતરી ગયું, સફળ થઈ ગયું. સાંભળો આ પરંપરા. તો શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ 19 અધ્યાય અધિકાર લીલા. જેનું જેવું પાત્ર એવી પ્રાપ્તિ. કારણ કે ઘણી વાર ભગવાન પાત્ર બનાવવા માટેની પ્રક્રિયા કરે ને તો આપણને પરીક્ષા જેવી લાગે. મારી જ કેમ પરીક્ષા? હું તો ભક્તિ કરું, સેવા કરું, તોય મારી જોડે આમ. અરે પ્રભુ ઘણી વાર પાત્રતા સિદ્ધ કરતા હોય. એટલે માટીને કુંભાર કચડતો હોય પગથી, તો માટીને એમ થાય મેં કયા પાપ કર્યા કે આ પગથી કચડે. પાછો ચાકડામાં મૂકે, થપ્પડો મારે, મેં કયા પાપ કર્યા થપ્પડો ખાવા પડે છે. પાછો ઘડો બની જાય એટલે પાછો એને અગ્નિમાં નાખી દે, બળબળતા અગ્નિમાં બળે. પેલાને એમ થાય મેં કયા પાપ કર્યા અગ્નિમાં બળવું પડે. પાછો પાકી જાય એટલે બજારમાં વેચી આવે, જે લેવા આવે માથે ટકોરા મારે. એને થયું જે આવે ટપલી મારી જાય, મેં કયા પાપ કર્યા કે આમ ટકોરા મારે ખાવા પડે. પણ એક દિવસ સવારના ધોતી બંડી પહેરીને એક વૈષ્ણવ મરજાદી આવ્યો, માટલું ખરીદીને લઈ ગયો, કુવામાંથી જળ ભર્યું, ઠાકોરજીને ત્યાં માટલી રાખી અને ઝારી લઈને આવ્યો અને માટલામાંથી જળ ભર્યું. ત્યારે માટીને સમજાયું કે આ બધામાંથી પસાર ન થઈ હોત તો ઠાકોરજીની ઝારી ભરવાનું પુણ્ય મને ન મળ્યું હોત, આ સેવાનો લાભ મને ન મળ્યો હોત. આપણને પરીક્ષા લાગે, ઠાકોરજી પાત્રતા સિદ્ધ કરતા. ઘણી વાર આપણને ઘડતો હોય છે ભગવાન, પણ આપણને પરીક્ષા જેવું લાગે. મારી જોડે જ કેમ આમ કરે છે? અરે તારી પાસે કોઈ મોટું કામ કરાવવાનું છે ને એટલે તને ઘાટ આપી રહ્યો છે ભગવાન. વિચાર કરો, આજ સુધી તમને આટલા અનુભવો દુનિયામાં આવા ખોટા સારા ન થયા હોત તો આજે જેટલા સમજદાર છો એટલા હોત? દરેક અનુભવે તમને ઘડ્યા છે કે નહીં? તો ક્યાંક ભગવાન તો ઘાટ આપે છે, આપણને પરીક્ષા જેવું લાગે. તો પાત્રતા સિદ્ધ ભગવાન કરે. પ્રવેશ કરીએ પ્રથમ સ્કંદમાં. અધિકાર લીલા છે. 3 શ્લોકમાં મંગલાચરણ વ્યાસજીએ કર્યા છે. પહેલામાં બીજ, બીજા શ્લોકમાં વૃક્ષ અને ત્રીજામાં ફળની વાત છે. કારણ કે ભાગવતજી એ વેદનું ફળ છે અને વેદનું બીજ ગાયત્રી છે. અને આ પહેલો શ્લોક એ પૌરાણિક ગાયત્રી કહેવામાં આવે છે. એટલે કે જે વાત ગાયત્રી મંત્રમાં વર્ણિત છે એ જ વાત આ પહેલા શ્લોકમાં છે. મહાપ્રભુજીએ ગાયત્રી ભાષ્ય લખ્યું અને મહાપ્રભુજી સમજાવે છે કે ગાયત્રી મંત્ર એ કેવલ કોઈ દેવીનો મંત્ર નથી, એ તો પરબ્રહ્મનો મંત્ર છે. પણ ગાયત્રી એ મંત્રના છંદનું નામ છે. દરેક મંત્રનો એક દેવતા હોય, ઋષિ હોય, છંદ હોય ને વિનિયોગ હોય. તો આનો છંદ ગાયત્રી છે, તો પરબ્રહ્મનો દ્યોતક. એટલે જે વાત ગાયત્રી મંત્રમાં છે એ જ વાત આ પહેલા શ્લોકમાં છે. 100 ઉપરાંત ટીકાઓ આ પહેલા શ્લોક ઉપર છે. કોણ છે પરમ સત્ય? જન્માદ્યસ્ય તોન્વયાદિતરતશ્ચાર્થે, જેનાથી જન્મ આદિ થાય છે. આખું વેદાંત ભરેલું છે. અને જો ચર્ચા કરવા જાઓ તો આખું વેદાંત સમાયેલું છે. જન્માદિ એટલે ગાયત્રી મંત્રમાં શું કહ્યું? તત્ સવિતુઃ વરેણ્યમ. સવિતા કોણ? સૂતે પ્રસૂતેતિ સવિતા, જેનાથી જન્માદિ થાય. તે સવિતા કોણ છે? તો કે બ્રહ્મ. જન્માદ્યસ્ય યતઃ, જન્માદિ જેનાથી થાય. એટલે કે આ સમગ્ર સૃષ્ટિના સર્જક, પાલક અને લય કરતા સ્વયં પરમાત્મા છે. અનેક પ્રકારની ચર્ચાઓ છે. મહાપ્રભુજીનો સિદ્ધાંત શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ છે. મહાપ્રભુજીનું વેદાંત શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદના નામથી ઓળખાય છે. શુદ્ધ, અદ્વૈત અને બ્રહ્મવાદ. બ્રહ્મવાદ એટલે સર્વ ખલેદમ બ્રહ્મ. આ સમગ્ર સર્જન બ્રહ્મે પોતાનામાંથી કર્યું છે. એટલે સર્જન અને સર્જક આ બંને જુદા નથી, આત્મકૃતે જ પરિણામ. ભગવાન પોતે જ સૃષ્ટિ રૂપે પરિણમિત થયા. કાર્ય કારણ અભેદાત. કાર્ય જગત છે,
કારણ બ્રહ્મ છે, બંનેનો અભેદ છે. એ જ સોનામાંથી વીંટી બનાવો, કુંડળ બનાવો, ચેન બનાવો, બસ સોનું જ રહેવાનું છે. આકાર બદલવાથી નામ બદલાય છે, પણ સોનું તો છે જ. એમ જ આપણે જુદા જુદા નામે ઓળખીએ, છે તો બ્રહ્મ જ. તેજો વારી મૃદામ યથા વિનિમયો, જેમ મૃગજળ તમે જુઓ ને, નજીક જાઓ તો કાંઈ ન હોય. તો જે છે એને છુપાવે, નથી એને બતાવે, એ જ માયા છે. અને એ જ માયા, મહાપ્રભુજી કહે, માયા નો આશ્રય બ્રહ્મે નથી લેવો પડતો. માયા તો દાસી છે, શક્તિ છે બ્રહ્મની, જેનાથી ભગવાન કાર્યો કરે. તો એવા બ્રહ્મ કોણ છે? સત્યમ પરમ ધીમહિ, પરમ સત્ય રૂપે પરમાત્મા છે. એટલે જ ગાયત્રી મંત્રમાં કહ્યું, સત્યમ પરમ ધીમહિ. પરમ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ. એ પરમ સત્ય કોણ છે? તો ગર્ભમાં જ્યારે પરમાત્મા આવ્યા ત્યારે સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિ નિહિતમ ચ સત્યે, એમ દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી છે. એવા પરમ સત્ય પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ. બીજા શ્લોકમાં ધર્મ પ્રવચિત કહેતવો અત્ર પરમો નિર્મત્સરાણામ સતામ. આ તો નિર્મત્સરોની કથા છે. મત્સર દોષ કોને કહેવાય? બીજાનું સુખ ન જોઈ શકવું એ મત્સર છે. બીજાના સુખ જોઈને દુખી થવું. કારણ કે આજે તકલીફ એ છે, માણસ પોતાના દુઃખથી દુખી નથી, બીજાના સુખથી દુખી છે. માણસ દુખી જ એટલા માટે છે કે એને સુખી નથી થવું, એને તો બીજા કરતા વધારે સુખી થવું છે. નહીં તો સુખી થાય એટલું તો છે જ બધા પાસે, પણ એ હંમેશા સુખને કમ્પેર કરે, એને તો બીજા કરતા વધારે સુખી થવું છે, એટલે દુખી છે. આ નિર્મત્સરોની કથા છે. અને ત્રીજા શ્લોકમાં ફળ બતાવ્યું, નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ સુખમુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. નિગમ એટલે વેદ, વેદ રૂપી કલ્પ વૃક્ષ પર લાગેલું ભાગવત રૂપી ગલિત ફલ છે. અને પરમ મધુર છે. આમાં નથી થળીઓ, નથી છાલ. આને તો પીવાનું છે. આ મીઠું છે એમ કેમ માનીએ, ગળ્યું છે એમ કેમ ખબર પડે? તો કે જે ફળ ઉપર પોપટે ચાંચ મારી હોય સૌથી ગળ્યું હોય. તો અહીંયા પણ સુખમુખાદ અમૃત દ્રવ સંયુતમ, સુખદેવજી રૂપ શુકે અહીંયા પણ ચાંચ લગાવી છે. એટલે તો પરમ મધુર છે. પીબત આજ્ઞાર્થ છે, પીઓ, આનું પાન કરો. પીબત ભાગવતમ રસમાલયમ, આ તો રસનો આલય છે. શ્રીમદ ભાગવત છે ને, એ ઔષધાલય છે.